હેલો સ્ટુડન્ટ્સ, જય શ્રી સ્વામિનારાયણ। હાલમાં વર્તમાનકાળની પરિસ્થિતિમાં આપણે ખબર છે કે ચારે બાજુ વરસાદ ખૂબ જ વરસી રહ્યો છે। ક્યાંક ક્યાંક પૂર આવે તેવી પરિસ્થિતિ સર્જાણી છે, તો ક્યાંક પ્રકૃતિ છે તે સોળે કળાએ પણ ખીલી છે। આવા જ કેટલાક પ્રકૃતિના તત્વો છે જે આપણે આપણા જીવનમાં તે ઘણું બધું શીખવી જાય છે અને હજી શીખવાડી રહ્યા છે। આવામાંથી જ કેટલાક આપણે કુદરતના તત્વોને લઈને આજે આપણે સરસ મજાની કવિતા શીખવાના છીએ, જે છે કવિતા નંબર 5, ધરતી કો મહકાય। આ કવિતાની અંદર સૂરજ છે, ફૂલ છે, દીપક છે, તે આપણા માટે શું શીખવે છે, આપણને પોતાના જીવનથી આપણે શું ઉદ્દેશ્ય આપે છે, તે આ કવિતાનો મુખ્ય સાર છે, જે આપણે કવિતા દ્વારા શીખવાના છીએ। कविता नंबर 5, धरती को महकाए। इस काव्य में प्रकृति के तत्व फूल, सूरज, दीपक की बात कही गई है। फूल हमेशा मुस्कुराता रहता है, सूरज रोज अपना प्रकाश फैलाने का कार्य करता रहता है और दीपक खुद जलाकर जगत को रोशनी देता है। हमें भी किसी भी परिस्थिति में प्रसन्नता से अपना काम करना चाहिए और अपनी धरती को ज़्यादा से ज़्यादा सुंदर बनाने की कोशिश करनी चाहिए। बगिया के फूलों को देखो कैसे खुश खुश रहते हैं। आंधी हो पानी हो चाहे सबको हंस हंस सहते हैं। सूरज की किरणें को देखो रोज धरा पर आती है। अंधकार को दूर भगाकर सारा जग चमकाती है। बगिया के फूलों को देखो। बगिया એટલે કે બગીચો। બગીચામાં ખીલેલા ફૂલોને આપણે જોઈએ તો કેસે ખુશ ખુશ રહેતે હે, કેવી રીતે ખુશ રહેતા હોય છે। આંધી હો પાણી હો ચાહે સબકો હસ હસ સહેતે હે। આંધી એટલે કે મોટો વાવાઝોડું આવે અથવા ખૂબ જ વરસાદ વરસતો હોય છતાં પણ ફૂલ છે તે હસીને તેને સહન કરતા હોય છે। એટલે કે ફૂલ આપણે શું શીખવાડે છે, તો ફૂલની જેમ હંમેશા આપણે હસતું રહેવું જોઈએ। આપણા જીવનમાં પણ ઘણી વખત એવી મુશ્કેલીઓ આવતી હોય કે એવી પરિસ્થિતિ હોય જેમાં સંકટ આવી જાય, સંકટના સમયે આપણે ઊભા હોઈએ છતાં પણ હસતા હસતા તેને સહન કરતાં કરતાં તેને પાર કરવું જોઈએ। એટલે કે આપણે હંમેશા જીવનમાં હસતું રહેવું જોઈએ, એમ આ ફૂલ આપણે શીખવે છે। એના પછીની 4 પંક્તિઓ, सूरज की किरणें को देखो रोज धरा पर आती है। अंधकार को दूर भगाकर सारा जग चमकाती है। સૂરજની જે કિરણો છે તે રોજ સવાર થાય ને ધરતી ઉપર આવે છે। આ એનો રોજનો ક્રમ છે કે સવાર થાય ને સૂરજ ઉગે અને સાંજ થાય ત્યારે તે આથમી જાય ને સવારથી કરીને સાંજ સુધી તે પોતાના કિરણોથી ધરતીને પ્રકાશિત કરે છે। અંધકાર કો દૂર ભગાકર સારા જગ ચમકાતી હે। અંધકારને દૂર કરે છે। રાત્રે છે ત્યારે આપણે અંધારું હોય છે તે સવાર થતાં જ દૂર થઈ જાય છે, કારણ કે સૂરજ પોતાના કિરણોને ધરતી ઉપર ફેલાવે છે અને આખા જગને તે ચમકાવી ઉઠે છે। એટલે કે સૂરજ છે તે રોજ સવારે ઉઠીને ધરતી પર પોતાના કિરણો ફેલાવે છે અને અંધકારને દૂર કરે છે અને સારા જગતને તે ચમકાવે છે। તો સૂરજ આપણે શું શીખવે છે? સૂરજ આપણે શીખવે છે કે આપણે પણ રોજ સવાર થાય એટલે કે નવી ઉર્જાથી નવા કામ કરવા જોઈએ। આપણા સારા કર્મો કરીને આપણે આપણા સંસારને જગાવવું જોઈએ, ચમકાવવું જોઈએ અને સારા કર્મો કરીને લોકોની મદદ પણ કરવી જોઈએ। જેમ સૂરજ છે તે પોતાના કિરણોથી લોકોનું અંધકાર દૂર કરે છે, તેમ આપણે પણ સારા કામ કરીને લોકો માટે સારું કરીએ અને લોકોને મદદરૂપ થઈએ તો કદાચ તેમના જીવનમાં આવતા સંકટોને આપણે દૂર કરી શકીએ। એટલે આમ આપણે ફૂલો દ્વારા સદાય હસતા રહેવું તે શીખવાય છે અને સૂરજ દ્વારા પોતાના સારા કામોથી ઉજ્જવળ થઈએ અને લોકોને પણ મદદરૂપ થઈએ તે આપણે શીખવા મળે છે। दीपक को देखो कैसे यह हरदम जलता रहता है। अपना अंतर जला जला कर रोशन जग को करता है। दीपक
को देखो कि कैसे वह हरदम जलता रहता है। જ્યારે રાત હોય અને ચારે બાજુ અંધકાર ફેલાઈ જાય છે ત્યારે આપણે એક દીપકનો સહારો લઈએ છીએ. દીપક છે એટલે કે દીવો છે તે પોતાને બાળીને એટલે કે પોતાના અંતરને બાળીને તે આપણે પ્રકાશ આપે છે. दीपक को देखो कैसे यह हरदम जलता रहता है, अपना अंतर जला जला कर रोशन जग को करता है. પોતાના અંતરને બાળીને તે આખા દુનિયાને રોશન આપે છે એટલે કે પ્રકાશ આપે છે, પ્રકાશિત કરે છે. તો દીપક આપણે શું શીખવાડે છે કે આપણે પણ આપણા સારા કામ કરીને લોકોની મદદ તો કરવાની જ, અને સાથે સાથે ક્યારેક ક્યારેક આપણે પણ ઘણી મુશ્કેલીઓ હોય જ છે, સંકટો હોય, એમાંય હસતા હસતા લોકોની મદદ કરવી જોઈએ. એટલે કે પોતાનું અંતર જલાકર જેમ દીવો બાળે છે, જેમ પોતાનું અંતર બાળીને લોકોને પ્રકાશિત કરે છે, એવો ગુણ આપણામાં પણ હોવો જોઈએ. आओ हम भी इंसान बनकर जग में अपना नाम कमाए, अच्छे सच्चे काम करे और सारी धरती को महकाए. આ બધા જ તત્વો દ્વારા આપણે જે શીખ્યા એનાથી આપણે સારા એક ઇન્સાન બની શકીએ છીએ, સારા માનવ બની શકીએ છીએ. आओ हम भी इंसान बनकर जग में अपना नाम कमाए. સારા માણસ બનીને આપણે સારા કામ કરીએ તો જગતમાં પણ આપણું નામ થાય. अच्छे सच्चे काम કરે, સારા કામો કરવાના ને સાચા કામ. ખોટા કામ કરીને આપણે સારા બનીએ એ થોડા દિવસ માટેની જ આપણી નામના હોય, પણ જો સારા કામ કરીએ ને સાચા કામ કરીએ તો આપણું જે નામના છે તે જીવનભર રહેતી હોય છે. જેમ કે સૂરજની પ્રકાશ છે તે અનંત છે, એવી રીતે આપણું નામ અનંત રીતે જગમગાવી શકીએ છીએ ને સારી ધરતીને આપણે મહેકાવી પણ શકીએ છીએ. એટલે કે આપણે આપણા કામથી સૂરજની જેમ આપણું નામ પ્રકાશિત કરી શકીએ, ફૂલોની જેમ આપણા જીવનને સુગંધિત બનાવી શકીએ, અને દીપકની જેમ લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ. એમાં કવિતાના પ્રકૃતિના ત્રણેય તત્વો આપણે આ બોધ શીખવ્યું છે. આશા છે કે તમને આ કવિતાનો ભાવાર્થ બરાબર સમજાણું હશે અને આપણા જીવનમાં આ પ્રેરણા સ્ત્રોત બને તે આશા સાથે આપણે આ કવિતા અહીં પૂરી કરી. હવે આપણે તેના સ્વાધ્યાય અને પ્રશ્નો જોઈએ. શબ્દાર્થમાં ધરતી, ભૂમિ, અંધકાર, અંધેરા, દીપક, દીપ, હરદમ, હંમેશા, મહક, સુગંધ, રોશન, ઉજાલા, અંતર, હૃદય અથવા દિલ. अभ्यासना प्रश्न नंबर 1, इस काव्य को टेप रिकॉर्डर द्वारा सुनिए और सामूहिक तथा व्यक्तिगत गान करवाइए. આના પછીનો જે બીજો વિડીયો હશે એ હું મોકલાવીશ, જેમાં આ કવિતા સારી રીતે ગવાયેલી છે, એટલે તમને સાંભળીને તેને ગાતા તમે શીખી જાશો. પ્રશ્ન નંબર 2, અંદાજ अपना अपना. પ્રશ્ન નંબર 1, यदि सूरज न निकलता तो, જો સૂરજ ન નીકળે તો, એ આપણા વિચારોથી વ્યક્ત કરવાનું. જો સૂરજ ન નીકળે તો ચારે બાજુ અંધકાર જ અંધકાર હોય, પછી રોગચાળો ફેલાઈ જાય, વરસાદ ન થાય, કેટલા બધા કારણો થઈ શકે છે. પ્રશ્ન નંબર 2, यदि बगीचे में पेड़ चलते होते तो, જો પેડ ચાલતા હોય તો બગીચો જ ના હોય. બગીચામાં આપણે જે વૃક્ષો રાખીએ છીએ તે સ્થિર છે, પણ જો બગીચો સરસ બનાવીએ ને જો વૃક્ષો હાલતા હોય તો વૃક્ષ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, તો બગીચો તો ખાલી થઈ જાય. અને જો આવી રીતે થાય તો પ્રકૃતિને તો નુકસાન છે જ, પણ સાથે સાથે આપણે પણ નુકસાન રહેશે. યદિ દીપક બોલતા તો, જો દીપક બોલે તો તમે શું કરો? તમે તેના સાથે વાર્તાલાપ કરો, તમારી વાર્તાઓ તેમને કહો, એની સાથે તમે એના અનુભવો પણ તમને એ કહે અને તમે તેને સાંભળવાની તમને મજા પણ આવે. યદि પેડ પૌધે ન હોતે તો પ્રકૃતિ આખી નાશ પામી જાય. પેડ પૌધે ન હોય એટલે કે વૃક્ષો જ ન હોય તો વરસાદ પણ ન આવે, પ્રકૃતિની સુંદરતા છે એ જ નષ્ટ પામી જાય. તો આ બધા વિચારો, આપણા વિચારો આમાં વ્યક્ત કરવાના રહેશે. प्रश्न नंबर 3, प्रश्नों के उत्तर दीजिए. प्रश्न नंबर 1, आपके आसपास में कौन कौन से फूल दिखाई देते हैं? તમારી આજુબાજુ જે ફૂલો દેખાતા હોય તેના હિન્દીમાં નામ લખવાના રહેશે.
नंबर 2, प्रकृति के तत्व कौन कौन से हैं? जेम के सूरज है, चंद्र है, हवा है, अग्नि है। आ बधा ज तत्वों तमारे लखवाना। प्रकृति से हमें क्या क्या मिलता है? तो प्रकृति से हमें रोशनी मिलती है, हवा मिलती है અને તેના જેવા બીજા કેટલાય તત્વો આપણે મળે છે તે તમારે શોધીને લખવાના રહેશે। બ પ્રશ્ન, ચિત્ર के आधार पर 5-6 વાક્યો लिखिए। सूरज અને ફૂલ વિશે તમારે 5 થી 6 વાક્યો અહીં લખવાના છે। ઉપર સૌથી પહેલા 4 લીટીમાં સૂરજ વિશેની પંક્તિઓ એટલે કે સૂરજ વિશેના વાક્યો અને નીચે ફૂલ વિશેના વાક્યો તમારે જાતે હિન્દીમાં લખવાના રહેશે। इना पछी प्रश्न नंबर 6, नीचे दिए गए शब्दों में से उचित सर्वनाम चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। आमा केटलाक सर्वनामोना शब्दों आपेला छे जेना द्वारा खाली जग्या भरवानी छे। पहलो तुम्हारा नाम खाली जगह है, प्रश्न चिन्ह छे एटले के प्रश्न पूछवामां आवे छे तो तुम्हारा नाम क्या है। प्रश्न नंबर 2, बीजी खाली जग्या, देखो तो खाली जग्या इधर ही आ रहा है। तो अहीं छे कि कोई आ रहा है, कोई इधर आ रहा है, ऊपर ब्रेकेट में कोई आपेलू छे। प्रश्न नंबर 3, खाने के लिए खाली जगह तो दे दो, बहुत भूख लगी है। तो खाने के लिए कुछ तो दे दो, कुछ एनो जवाब आवशे। 4, प्रश्न नंबर 4, मैंने खाली जगह काम पूरा कर दिया, मैंने अपना काम पूरा कर दिया। 5મી खाली जगह, कहाँ जा रहे हो, खाली जगह कहाँ जा रहे हैं छे, है छे એટલે કે आप कहाँ जा रहे हैं। आ रीते અહીં ખાલી જગ્યા સર્વનામમાંથી શોધીને ઉપર બ્રેકેટમાંથી સર્વનામના શબ્દો શોધીને ખાલી જગ્યા આપણે અહીં લખવાની છે। હવે સ્વાધ્યાયના પ્રશ્નો। પ્રશ્ન નંબર 1, प्रश्नों के उत्तर लिखिए। प्रश्न नंबर 1, फूलों से हमें क्या सीख मिलती है? फूलों से हमें सदा हंसते रहना चाहिए, यह सीख मिलती है। प्रश्न नंबर 2, सूरज की किरणें क्या करती है? सूरज की किरणें अंधकार को दूर करके जग को जगमगाती है। प्रश्न नंबर 3, दीपक जग को कैसे रोशन करता है? दीपक जग को अपना हृदय जलाकर रोशन करता है। प्रश्न नंबर 4, धरती को स्वच्छ और सुंदर बनाने के लिए आप क्या करेंगे? तो धरती को स्वच्छ और सुंदर बनाने के लिए सबसे पहले हम जहाँ पे गंदगी है वो गंदगी दूर करेंगे, गंदगी ना करें, हमसे ना हो ऐसी आदतें हम हमारे जीवन में ले लाएंगे और उससे ज़्यादा हम पेड़ और पौधे भी यहाँ पे हमारे घर के आसपास उगाएंगे। प्रश्न नंबर 5, जग में नाम कमाने के लिए हमें क्या करना चाहिए? जग में का नाम कमाने के लिए हमें अच्छे और सच्चे काम करने चाहिए। प्रश्न नंबर 2, आपकी कल्पना में जब आप किसी वस्तु का नाम लेते हैं तो उसकी तस्वीर आपके सामने आ जाती है। जरा सोचो तो उससे संबंधित और चित्र भी मस्तिष्क में उभरने लगते हैं। उदाहरण के तौर पर घेरे के भीतर फूल शब्द का नाम लेते ही पंखुड़ियों में लिखा भाव सामने आने लगता है। आप इसी तरह अन्य घेरे में लिखे गए शब्द संबंधी अन्य शब्द सोचकर पंखुड़िए में लिखो। जेम के आपणे कोई एक शब्द ने याद करी, कोई एक वस्तु ने याद करी तो एना साथे एना संबंधित केटली घटनाओं केटलीक वातो आपणे याद आवी जाय छे। एवी ज रीते अहीं एक फूल शब्द आपेलू छे तो फूल ने जोता आपणे शुं थाय छे? तो फूल ने जोता ताजगी अनुभवाय, वातावरण सुगंधित थई जाय, फूल ने जोईने आपणे खुश थई जईए। ते केटલું कोमળ છે, તે નાજુક છે, તે આપણે સ્પર્શ કરવાથી પણ સમજીએ છીએ। એવી જ રીતે હવે ચાંદ વિશે લખવાનું છે, એટલે કે ચાંદ જોતા આપણે શું ખબર પડે છે, આપણે શું અનુભવીએ છીએ? તો ચાંદ જોઈને આપણે તેની ચાંદની એકદમ જોવામાં મજા આવે છે। ચાંદની કેવી હોય? તો શીતળતા, તો ચાંદની આવી, પછી શીતળતા આવી, પછી તે સુંદર જોવા મળે છે। એટલે કે આપણે આખો પૂનમનો ચાંદ હોય તે આપણે જોવાય ગમે છે, એટલે કે સુંદર પણ હોય છે અને સાથે સાથે આપણે એને જોઈને ખુશ પણ થઈએ છીએ। એટલે કે ચાંદની, શીતળતા, પછી સુંદર અને ખુશ, આ 4 શબ્દો અહીં તમારે લખવાના। એવી જ રીતે ધરતી, તો ધરતીને આપણે માતા પણ કહીએ છીએ, માતા તરીકે આપણે તેને
પૂજીએ છીએ એટલે પહેલાં આવશે મા અથવા માતા, પછી આવશે એની ધરતીની માટી. સૌથી પહેલાં ધરતીને યાદ કરીએ એટલે આપણે માટીનો સ્પર્શ થાય એટલે કે મીટી. પછી માટીની સાથે સાથે જોડાયેલા કેટલાય બધા તત્વો હોય છે, જેમાં એક સુગંધ પણ હોય છે, તો સુગંધ અથવા સુવાસ પણ લખી શકાય. અને સાથે સાથે પેડ પૌધે પણ એના સાથે જોડાયેલા હોય છે, તો વૃક્ષ કે ફૂલ પણ આપણે એમાં લખી શકીએ. એના પછી છે વૃક્ષ. વૃક્ષને જોતા સૌથી પહેલાં આપણે હરિયાળી યાદ આવે એટલે કે લીલોતરી હોય એટલે કે હરિયાળી. પછી ફળ, પછી ફૂલ અને ઔષધિ, આપણે આ બધા જ તત્વો વૃક્ષમાંથી મળતા હોય છે. તો આવી રીતે ફૂલની જેમ આપણે ચાંદ, ધરતી ને વૃક્ષના સાથે જોડાયેલા એના બીજા શબ્દો આપણે લખવાના છે. એટલે કે એનો અર્થ નહીં, પણ આપણે શું અનુભવીએ છીએ એ વસ્તુ સાથે તેના નામ તમને અહીં લખવાના છે. प्रश्न नंबर 3, समान प्रांस वाले शब्द पढ़िए और बोलिए. જેમ કે પાછળ બોલવામાં સમાન પ્રાંસ આવતા હોય તેવા શબ્દો: માનવીય, માનવતા, મહાનતા, સજ્જનતા અને સમાનતા. એવી રીતે લંબાઈ, ચૌડાઈ, ગહરાઈ, પઢાઈ, લિખાઈ, ચાચા, દાદા, નાના, મામા, બેટા. આવી રીતે જેટલા આપણે શબ્દ બોલીએ છીએ, જેમ કે માનવતા, મહાનતા, તો એમાં તા જેવો પ્રાંસ આવે છે, એટલે કે સમાન પ્રાંસવાળા શબ્દો છે. એવી રીતે લંબાઈ, ચોડાઈ, ગહરાઈ, એમાં મોટા ઈની આપણે સ્વરનો ઉચ્ચારણ સારી રીતે થાય છે, બધામાં સમાન રીતે થાય છે, એટલે મોટા ઈનો પ્રાંસ જોડાયેલું છે. એવી રીતે ચાચા, દાદા, નાનામાં પણ આપણે સમાન પ્રાંસ જોવા મળે છે. प्रश्न नंबर 4, निम्नलिखित शब्दों का वचन परिवर्तन करके वाक्य में प्रयोग कीजिए. જેમ કે લડકા તો લડકે, એક વચનમાં લડકા થાય તો બહુવચનમાં થાય લડકે. पाठशाला के सभी लड़के प्रार्थना में नियमित है. પહેલા એક વચનનું બહુવચન કરવાનું છે, પછી તેનું વાક્ય બનાવવાનું છે. પંખા, તેનું પંખા એક વચન છે તો તેનું બહુવચનમાં થશે પંખે. पाठशाला में बहुत से पंखे हैं. પછી છે આંખ, તો એક વચનમાં આંખે છે તો બહુવચનમાં થશે આંખે. तुम्हारी आंखें बहुत सुंदर है. किताब, किताबનું બહુવચન થશે કિતાબે. पुस्तकालय में बहुत सारे किताबें हैं. पौधा, पौधे, बगीचे में बहुत से सुंदर पौधे मैंने लगाए हैं. पेंसिल, पेंसिलें, छोटू के पास बहुत सारी पेंसिलें हैं. આવી રીતે આપણે એક વચનનું બહુવચન કરીને પછી બહુવચનવાળા શબ્દનો પ્રયોગ કરીને જ આપણે વાક્ય બનાવવાના છે. प्रश्न नंबर 5, काव्य पंक्तियों को पढ़कर उनका भावार्थ लिखिए. दीपक को देखो कैसे यह हरदम जलता रहता है, अपना अंतर जला जला कर रोशन जग को करता है. આ પંક્તિનો આપણે ભાવાર્થ શીખી ગયા છીએ સમજૂતીમાં, તો તમારે તમારી જાતે જ એનો ભાવાર્થ લખવાનું રહેશે. आओ हम भी इंसान बनकर जग में अपना नाम कमाए, अच्छे सच्चे काम करे और सारी धरती को महकाए. આ બંને પંક્તિ આપણે કાવ્યની સમજૂતી વખતે એનો ભાવાર્થ શીખી ગયા છીએ, તો તમારે જાતે તેનો ભાવાર્થ નોટબુકમાં લખવાનું રહેશે. इतना जानिए. दिए गए संकेतों के संबंध में जानकारी प्राप्त कीजिए. જેમ કે આ કે ઘણી વખત આપણે રોડ ઉપર કે બીજે ક્યાંક આવા સિમ્બોલ આપણે જોવા મળતા હોય છે, જેમ કે આવા જે પહેલું જ છે પાઠશાલાનું ચિત્ર, એટલે કે આવું જ સિમ્બોલ ઘણી વખત આપણે મોટા મોટા રોડ હોય જ્યાં ટર્ન આવતા હોય ત્યાં અહીં પાઠશાલાવાળું સિમ્બોલ લગાડીને લખવામાં આવેલું હોય છે કે અહીં સ્કૂલ છે, એટલે અહીં વાહન ધીમે ચલાવો. આવા ઘણી વખત આપણી સૂચનાઓ અને આવા ચિહ્નો આપણે જોવા મળે છે. ચિકિત્સા સેવા, ક્યાંક બાજુમાં દવાખાનું હોય તો હાઈવે રોડ ઉપર કે બીજા રોડ ઉપર આવા નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે કે અહીં નજીક જ ક્યાંક દવાખાનું હોઈ શકે. પછી છે પેટ્રોલ પંપ, તો પેટ્રોલ પંપના પણ આપણે ઘણી વખત આવા નિશાન, આવા ચિહ્નો છે તે આપણે રોડ ઉપર જોતા હોઈએ છીએ. સાર્વજનિક ટેલિફોન, ક્યાંક એસટીડી, પીસીઓ જેવા સાર્વજનિક ટેલિફોનના આવેલા હોય છે તો તેનું પણ નામ અહીં ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે.
આશા છે કે તમને આ સુંદર મજાની કવિતાનો ભાવાર્થ બરાબર સમજાયું હશે અને તેના પ્રશ્નના ઉત્તર પણ તમે બરાબર શીખ્યા હશો. જય શ્રી સ્વામિનારાયણ.